મિત્રો જો આ રીતનું કાંક વાયસ છે વાર આપણે મક્કો છાંટવાનો છે. જો આપણે ખેતરથી વહી આવ્યા ને શું કહેવાય કે આપણે નિશાળે આવ્યા, કેમ કે નિશાળે ઝેક અમારો વિક્રમ આવે છે. તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો શું કહેવાય કે આપણે આજ વાડીએ આવ્યા છે ને આપણી વાડીએ જો ટ્રેક્ટર મસ્ત મજાનું વાઈસ જુવાર વાવવાની છે, મકો વાવવાનો છે ને બીજું બધું બકાલું વાવવાનું છે. તો અટાણમાં આવ્યા ને આપણે શું કહેવાય કે આઢિયો અને એવું બધું નાના મોટું કામ કરવાનું છે વાડીએ. તો ચાલુ કરી દઈએ કામ. તો તમે શું કહેવાય કે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. જો આ રીતનું કાંક વાઈસ છે વાર આપણે મકો છાંટવાનો છે. જો આ મકો આ રીતનું આપણે ખેતરમાં વાવ્યા છે. 1, 2 ને ચોથો ક્યારો વાવ્યા છે. મામા વાવે આવ્યા છે. મામા આપણે મિત્રો હોપી દીધા છે આખા ઓલામાં. આપણે હવે વાવી દીધા છે. આપણે આ શું કહેવાય મકો છાંટીએ છીએ. જો અહીંથી એટલું બાકી રહ્યું છે, હવે એટલું વવાઈ જાય. એટલામાં શું કહેવાય કે મકાના ક્યારા કરવાના છે ને એટલામાં તો જુવાર જ ચાલુ છે. તો હું કહે કે મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો જો આપણે મકાઈ વાવી દીધી, ક્યારા કરવાના છે. એમાં કાંક બાકી રહી જશે ને આપણે શું કહેવાય કે પગવે દાટી દઈએ. ને જો એક ક્યારો રહ્યો છે હવે, પછી આપણું કામ પછી આપણે હિરેનને ફોન કરવાનો છે. પછી જવાનું છે રખડવા, કેમ કે આજ આપણા હિરેનભાઈ જાય સુરત. તો આ રીતનું કાંક વાઈસ આ ક્યારામાં ડટાઈ જશે. લો આ ક્યારો મસ્ત છે. પછી ડોડા ખાવે આવીજો મિત્રો. જો મસ્ત મજાનો મકો વવાઈ ગયો. આપણે વાવીજો 2 વાવી છે. સામે એક છે ને કાંઈ છે. પછી જો અહીંથી પાણી આપણે મોટર ચાલુ કરી પાણી વાળી દેવાનું છે. ને એટલું આપણે બકાલું છે, રીંગણા ને મરચાં ને એવું બધું. ને એટલામાં મકો વાવવાનો છે. આપણે ખેતરથી વહી આવ્યા ને શું કહેવાય કે આપણે નિશાળે આવ્યા, કેમ કે નિશાળે ઝેક અમારે લાવવો પડ્યો. ટાયર ફાટી ગયું. તમે બધા પેડું ને લા હું ને કપિલ બે ઝેક મેકવા આવ્યા. હવે શું કહેવાય કે ટાયર બદલાવવું પડશે. તો હવે ટાયર કાંક સેકન્ડમાં નકર નવું લઈને નાખી દઈએ આડી. ને પછી ઠલવા જવાનું છે ફૂલકા બાજુ. મારા પપ્પા જાય, આપણે તો કાંઈ નક્કી નહીં. નકર હું જાય. હવે જોઈએ તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને તમે બધા એલા ભણતા નથી? રખડો મારા ભણવામાં ધ્યાન આપો. અમારો વિક્રમ આવે છે. તમે લાઈનમાં આવી બેસ હે? કેટલામાં ભણો? બાલવાટિકામાં. વાહ, હા ભેભાના કનૈયા હો ભાઈ છે ને મસ્ત. ને ભેણજો અરે નવી નિશાળ બને છો. જો આ બે પેલા બની ગઈ હતી ને આ પાછી બને છે. અમે જરો મારો છોકરો રૂમમાં છે, દેખાય તો નહીં. તો શું કહેવાય કે ટ્રેક્ટર લઈને વયા ગયા. તો હવે આપણે ભાગીએ ઘર બાજુ. તો મિત્રો આપણે ટ્રેક્ટર શું કહેવાય પપ્પા લઈને ગયા ફૂલકા ઠલવવા. ને આપણે હવે જમી બમીને જઈએ વાડીએ, કેમ કે ફુવારા લગાડવાના છે. ફુવારા હવે પાણી પાવાનું છે. તો ફુવારા ગોઠવવાના છે, લાઈનું હારવાની છે, એવું થોડુંક કામ છે. ને ભાવેશભાઈ આવે તો ભાવેશભાઈ લેતા જ હાલી મોર ભાઈ ઘડીક થાય. તો શિવભાઈ નો આવે તો શિવ આપણે તો જવું જ પડશે ને કરવું પડશે કામ. તો હાલો વાડીએ જઈને મળીએ. અટાણે આપણે જમી બમી લઈએ પછી ડાયરેક્ટ વાડીએ નીકળીએ. આપણે મિત્રો ખેતર આવી ગયા ને શું કહેવાય આઢિયો કરવાનો છે.
જો કોદાળી લઈને બે અહીંથી લઈને સામે લગા એટલો કર્યો છે, સામે પુગાડવાનો છે. તો સ્ટાર્ટ કરી દઈએ હાલો. તો મિત્રો આપણે અડધો શું કહેવાય કાઠીઓ કરી નાખ્યો મસ્તનો. આપણે થાકી જતી જો લીમડાના છાયા મસ્ત મજાના બેઠવા એવા, કેમ કે તડકો યાદ એવો છે ને મિત્રો, જોઉં બહુ તડકો છે. કામ કરતાં બધો પડે. કાલથી આપણે કારખાનું ચાલુ થશે એટલે વહી જવાનું છે કારખાને હીરાગાંવમાં. પછી આપણે હીરાના વ્લોગ બનાવશું. હીરાના વેકેશન હતા ત્યાં રખડી લીધા બધામાં જાઉં છું ને, હવેથી હીરાના વ્લોગ ચાલુ થશે. તો મિત્રો આપણે જો હવે મોટર ચાલુ કરીને પાણી વાળીએ. પહેલો ક્યારો પવાય રીતે અડધો આઠિયો થયો જો એટલું આથી બાકી છે. આપણે એક ક્યારામાં પાવાનું છે પાણી. મસ્ત મજાનું હાલે છો ભાઈ. આપણે ચાલુ કરી દીધું પાણી. પેલા ક્યારામાં મુરત વણની સિઝનનું પાણી. તો શું કહેવાય મિત્રો, તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો શું કહેવાય કે આપણે જો મસ્ત મજાનું પાણી વળે. કેટલા 1 2 3 4 ને 5માં ક્યારામાં ચાલુ છે ટન પાણી. એટલા ક્યારા પાવાના છે અને આ બાજુ એટલા પાવાના છે. તો આપણે કંબાડા વળીએ માન વળે શું આપણાથી, કેમ કે ભાઈ આપણે બહુ વાળા ન હોય ને એટલે. તો કંબાડા બંબાડા વાળી લે. અને મિલનભાઈ અને બધા ગયા સુરત. આપણે હિરેનભાઈ પણ ગયા છે. આપણે જોઈએ એવું લાગે તો આપણે પણ વયા જવું સુરત. તો મિત્રો શું કહેવાય કે આપણે હાવ થાકી ગયા. ઊભા રહી કમ્પ્લીટ કરી નાખ્યો. કંબાડા બધા વાળીને જો હાથમાં પરફોલા પડી ગયા. પણ શું કહેવાય કે હવે હાથ પગ ધોઈ લઈએ ને પછી નીકળીએ ઘર બાજુ. જો સરસ મજાનું પાણી વળે છે. હવે થોડુંક બાકી છે આમ, પછી આ વરાવણમાં ચાલુ કરવાનું છે. તો આપણે હાથ પગ ધોઈ લઈએ અહીંયા ને પછી આપણે નીકળીએ ઘર બાજુ. તો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે. જો આપણી પેઢી એમટી અહીંયા આપણી સાઈન છે ને ઘરે જઈ હાથ પગ ધોઈ પછી જાય કેસરિયા બાજુ રખડવા. નીકળી ગયા પેટ્રોલ ડીઝલ લેવા કે સાહેબ પેટ્રોલ લેવા.